મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે મંડે અને મારો વિડીયો હું સ્ટાર્ટ કરી રહી છું. અને આગળના વિડીયોમાં તમને લોકોને મારું બાથરૂમનું ઓર્ગેનાઇઝેશન સારું લાગ્યું હતું અને ઘણા જ ઇન્સ્ટાગ્રામમાં પણ મને ડીએમ રિસીવ થયા છે. સો થેન્ક યુ સો મચ. અને બસ તો અત્યારે હું જઈ રહી છું પબ્લિક્સમાં અને મિશાને એકચ્યુઅલી હવે 4 days જ સ્કૂલે જવાનું છે, પછી વેકેશન સ્ટાર્ટ થવાનું છે. તો આ જે વીક છે ને એ લોકોને કંઈ સ્નેક ને એવું દેવાના નથી. તો હવે મારું મગજ પણ અમે દોડાવવું પડશે, કારણ કે હવે નેક્સ્ટ યર એટલે મીન્સ નેક્સ્ટ યર એટલે અહીંયા જે ઓગસ્ટ આવે ને એને નેક્સ્ટ યર કહેતા હોય જનરલી, સ્કૂલ ઓફ ધ યર મીન્સ એમ. તો ત્યારથી હવે તો આમે કિન્ડર ગાર્ડનમાં તે આવી જશે. અને મને ઘણા લોકો પૂછતા હોય છે કે મિશા કેવડી છે. તો મિશા 5 year old છે અને હજી તે પ્રી કેમાં છે. તો હવે તે કિન્ડર ગાર્ડનમાં જશે. તો એના માટે તો પછી હવે આખો દિવસ હશે તો ત્યાં મારે લંચ ને સ્નેક ને એવું બધું પણ દેવાનું આવશે. તો હવે મારું થોડુંક ક્રિએટિવિટી પાછી મારે વધારી દેવી પડશે. અને તમારા લોકોને યારે પણ ઓફકોર્સ બધા આઈડિયાઝ તો હું શેર કરીશ જ. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિશા સ્કૂલે ગઈ છે ને આજે એ લોકોને ને ફંકી એકચ્યુઅલી કાઇન્ડ ઓફ હેરસ્ટાઈલ લઈને જવાનું હતું. મેં બનાવવાની ટ્રાય કરી બટ જ્યારે નીકળવાનો ટાઈમ થયો ને ત્યારે એકચ્યુઅલી બધું પછી પડી ગયું. તો વળી પાછું મેં થોડુંક એવું શું તો અહીંયા વિડીયો એટેચ કરી દઈશ, તમે જોઈ લેજો. ફંકી તો નથી, લુક્સ વેરી પ્રિટી, બટ ચાલી ગયું છે, વાંધો નથી આવ્યો. તો મેં એકચ્યુઅલી કપ મૂક્યો અને પછી એમાંથી સ્ટ્રો ને એવું બધું પણ નાખ્યું હતું, બટ એ રહ્યું નહોતું, એકચ્યુઅલી નીકળી ગયું હતું. તો થોડાક હજી જો એના લોંગ હેર હોત ને તો બહુ જ સરસ થઈ જાત. તો એવી રીતના થયું. તો ચલો કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. અને બસ અત્યારે હું પબ્લિક્સમાં જાઉં છું. સક્કરિયા મળે તો મારે જોવાના છે, કારણ કે આજે મંડે છે ને તો અમારે લોકોને તો ફાસ્ટ છે. અને સાંજે અમારે જવાનું છે ફ્રેન્ડના ઘરે જમવા માટે. તો પછી મેં કીધું ચલો કાંઈ બનાવશું નહીં એટલું બધું અત્યારે. અને સાંજે જે પણ લઈને જવાની છું તો પરોઠા અને જે સલાડ ને એવું બધું વિચારું છું કે લઈને જઈશ હું પણ. તો એવી રીતના અમે લોકો એકચ્યુઅલી નક્કી કરી નાખ્યું છે. તો શું કે બધા લોકોને સારું પડે, લોડ ના પડે બધું બહુ. તો અત્યારે બસ હું જાઉં છું પબ્લિક્સમાં, કારણ કે કાલે મિશાને પાર્કમાં લઈ જવાના છે. તો ત્યાં સેન્ડવિચ વિચારું છું દેવા માટે. તો મારે ચીઝ અને બ્રેડ ને એવું પણ લેવાનું છે. તો ચલો તમે લોકો પણ મારી હારે. મારો વિડીયો થોડોકમાં સારો લાગે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને બને અને એટલું શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલતા. ચલો આજનો સરસ મજાનો આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ. છે કે જિગ્નેશ શું કરે છે, હવે નથી એકચ્યુઅલી સારું હતા તો હવે હું એકલી વહી જતી હોઉં છું. અને એ પણ એકચ્યુઅલી કામમાં બિઝી હોય તો ઘણી વખત એમ થાય કોઈ ડિસ્ટર્બ નથી કરવું એના, પણ એ પણ થાકી જાય પછી આપણે બધું એના ઉપર નાખી દઈએ. એટલે સાંજનું કંઈ હોય તો સાંજે અમે હંમેશા અમે લોકો બે હારે જોઈએ. બટ અત્યારનું કંઈ પણ કામ હોય ને, મિશાને સ્કૂલમાં તેડવા મૂકવા જવાનું એમાં પણ લગભગ હું જ થાકી ગઈ છું. અને એ ફ્રી હોય ને તો ડેફિનેટલી આવે જ હંમેશા. સ્કૂલમાં તેડવાનું મૂકવાની મિસ ના કરે, કારણ કે આ જે મસ્ત મજાનો ટાઈમ છે કે છોકરાઓની હારે સ્પેન્ડ કરવાનો, તો એ ના મિસ કરે. બટ ઓફકોર્સ બિઝી હોય, ઓફિસે જવાનું હોય તો પછી એનાથી ને પણ ના થઈ શકે. તો આપણે કરી લેવાનું. હવે પબ્લિકમાં જવું છે તો પહેલાં તો હું હાલીને આવી જતી, બટ હવે આવું વેધર હોય પછી શું હવે કંટાળો આવે. અત્યારે તો સાવ એટલે સાવ ક્લાઉડી ને રેઇની છે અત્યારે તો. અને આજે છે ને ખાટીએ ઢોકળાનું પણ પલાળ્યું છે, તો એ પણ બનાવવાનું છે. એટલે પલાળીને રાખ્યું છે મેં હજી. હવે હું અત્યારે મિક્સરમાં એને પીસીસ અને પછી એને આથવા માટે આપણે મૂકીએ ને એવી જ રીતના આપણે બધું કરવાનું છે. કાલે બનાવશું, બટ આજે શું મેં એની તૈયારી કરી નાખી. એકદમ વરસાદ પાછું ચાલુ થઈ ગયું. Siempre okay. Fuma mucho mari, so I feel lost in space. It was a really good day. Me llamaste a las 3 de la mañana, vienes con tu drama. 99 problems, me ahogo
cuando traes más. Solo quiero resolverlo por ti. Me encanta cuando cocina desnuda para mí. Arroz con habichuela y un poquito Genesí. Cantando una bachata en la casa mientras bailamos aquí. No puedo explicarlo, no quiero cambiarlo. Solo quiero aguantar por ti. I don't wanna change this, I cannot explain it. I know it was a really good day. It was a really good day. તો હું ગઈ હતી ને તો અત્યારે લઈ આવી છું કકુંબર છે, સ્ટ્રોબેરી, ચીઝ, સ્વીટ પોટેટો, બ્રેડ અને આ ચોકલેટ ચિપ્સના જે બિસ્કિટ આવે છે તે, કૂકી. તો કૂકી પણ લઈને આવી છું. તો આટલી હતી મારી નાની એવી ગ્રોસરી. જિગ્નેશ કેમ છો? મજામાં. શું કરે છે? કોલ છે એટલે બેઠો હવે. તો અત્યાર સુધી ત્યાં બેસવાનું યાદ નહોતું આવતું? ચાર્જ કરવાનું છે એટલે લેપટોપ. લેપટોપ ચાર્જ કરવાનું ત્યારે જ બેસવાનું. ઓકે. શું કેવું તારે હમણાં વેકેશન ચાલુ થવાનું છે? બી રેડી? યા શું તારી એક્ટિવિટી કરાવવાની નિશાને? ખબર નહીં. હવે જોશું. શું કેવું થાય એમ? સાયકલ તો શીખડાવવાની છે ને સાયકલ વેકેશનમાં? શીખવાડી દેવાની. અહીંયા તો આની અંદર ને મેં છોલે એકચ્યુઅલી મૂકી દીધા છે અને આ પ્રેશર રિલીઝ પણ હજી હમણાં જ થયું છે એનું. તો થોડીક વાર એનું એને ઓપન કરીશ અને આ તે બધી પબ્લિક્સમાંથી હું જે લઈને આવી ને તે, અને અહીંયા મેં ઢોકળા માટેનું ચોખા ને દાળ પલાળીને રાખ્યા છે તો આ એ પણ છે. તો હવે એને ક્રશ કરીશું ને બધું આ બધું કરીશ. સ્વીટ પોટેટોની હું ચાટ બનાવવાની છું. સ્વીટ પોટેટોની ચાટ ખૂબ જ સરસ લાગતી હોય છે, બટ એની અંદર છે ને મેં અત્યાર સુધી આપણા જે લાલ શક્કરિયા આવે ને જે આપણે જે ત્યાં મળતા હોય એ જ મેં યુઝ કર્યા છે. મેં કોઈ દિવસ આન નથી બને. આનો છે ને હું શક્કરિયાનો જે શીરો ના બને એના માટે વાપરતી હોઉં છું, બટ આજે ટ્રાય કરીશ કેવી બને છે. તો જિજ્ઞાસા ત્યારે ચાટ ચણું બનાવી દઈશ અને મિશાનું જોયું એને કેવી ઈચ્છા છે, કારણ કે સવારે પણ આજે સરસ બધો નાસ્તો લઈને ગઈ છે તે. તો લેટ સી એને કંઈ હશે એવું કંઈ ખાવાનું મન તો એ હું એને પછી હું બનાવી દઈશ એને પૂછીને. તો કારણ કે એ એકલી જ છે અત્યારે અમે જમવામાં, તો પછી જોઉં છું. તો હું જે ચીઝ લઈને આવી હતી ને હવે એને છે ને આવી રીતના હું ગ્રેટ કરી નાખતી હોઉં છું. હું ઘરે જ કરી લેતી હોઉં છું, કારણ કે જ્યારે છે ને બહારથી ને આપણે ગ્રેટ કરેલું ચીઝ લઈને આવીને ત્યારે ઘણી વખત એની તો ખૂબ જ પ્રોસેસ કરેલું હોય છે. તો હું પ્રિફર તો આવી રીતના કરતી હોઉં છું, બટ જો તો બહુ જ ઉતાવળ હોય ને ઘણી વખત તરત યુઝ કરું તો એ પણ લઈ આવતી હોઉં છું. બટ આવી રીતના હું હવે આને સ્ટોર કરીને રાખી દઈશ. તો સ્વીટ પોટેટોની ચાટ બનાવવા માટે મેં અહીંયા સ્વીટ પોટેટોને આવી રીતના બોઇલ કરીને રાખ્યા છે અને ગોળ આવી રીતના કટ કરીને તમે અહીંયા રાખી શકો. હવે છે ને એને ઘીની અંદર આવી રીતના એક સોતે પેન હોય ને એની અંદર એને આવી રીતના આપણે સરસ મજાના શેકી લેશું. શેકાઈ જાય ને થોડાક એવા ઠંડા થઈ જાય ને પછી એની અંદર ગ્રીન ચટણી છે, આમલીની ચટણી, કોથમીર, ચાટ મસાલો જો તમે નાખતા હોય તમે નાખી શકો, હું નથી નાખતી. તો આવી રીતના આપણે બધું સરસ મજાનું ઉપરથી ને એડ કરીને અને પછી તમે સર્વ કરી શકો. ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી એવી ચાટ લાગતી હોય છે. ડેફિનેટલી તમે લોકો ટ્રાય કરજો. ચાટ રેડી છે. થેન્ક યુ. બ્યુટીફુલ. કયો કેવી લાગે ચાક? ઓલા તો શક્કરિયા નતા, આ શક્કરિયાની આઈ ડોન્ટ નો કેવી લાગે. સારી. વધારે કે નહીં સારી લાગે? ઓલાની સારી લાગે ને? ઓકે ચલો. અને અત્યારે આની અંદર મેં ઢોકળા અને દહીં બંને મૂકી દીધું છે, લાઇટ ચાલુ રાખી દીધી છે. તો થોડીક સાંજ થશે ને તો સુધી માથો પણ આવી જવો જોઈએ. હેલો, તો અત્યારે વાગ્યા છે 4:30 અને અમે મા દીકરી આવ્યા છીએ Dollar Tree માં. હા, તો એકચ્યુઅલી એ લોકોને કાલે
પાર્કમાં લઈ જવાના છે. તો એના માટે પેપર બેગ ને એવું જે બ્રાઉન કલરની આવે ને એમાં બધું ભરીને દેવાનું છે. એ નથી મારી પાસે તો હું એ લેવા આવી હતી. તો આજે છે ને એવું થયું હતું કે ભાઈ મીશાને તો છે ને એની મોટી સ્કૂલમાં જવાનું હતું ને અમને બધાને એવું હતું કે કાલે જવાનું છે, રાઈટ? અને આજે એની એક્ઝામ પણ સ્ક્રીનિંગ હતું એકચ્યુઅલીમાં આજે એનું. અને તને મજા આવી હતી મીશુ? એ તો એ ખૂબ જ સરસ કર્યું હતું એમાં મીશાએ પરફોર્મ. સો એ બધું આવડી ગયું હતું, કાંઈ એવી વસ્તુ નથી કે નથી આવડી, રાઈટ? પપ્પા ભૂલી ગયા હતા એમ ને? જિજ્ઞાસા નોટિફિકેશન થોડુંક લેટ આવ્યું હતું મીટિંગનું, રાઈટ? મીશાની વે આજે સ્ક્રીનિંગ હતું. હાલ અહીંયા જ આજે જોવા માટે. તો અત્યારે એકચ્યુઅલી અમે લોકો આવ્યા છીએ તો એ જ જઈ કરી લઈએ અને પછી આખું ઘર મારું હાવ એમને એમ પડ્યું છે તો બધું કરશું હવે, બધું ક્લીનઅપ પણ. તો આજે અમે એ ભૂલી ગયા હોત તો બાપા. મીશો આ સાઈડ આવતી રહે બેટા. તો ખબર નહીં પાછું, કારણ કે હવે તો એ લોકોને રજા પણ પડી જવાની છે તો શું થાત આઈ ડોન્ટ નો. સારું થયું યાદ આવી ગયું કે અમારે જવાનું છે તો વિચ ઇઝ ગુડ. અને એનો પરફોર્મ પણ સરસ કર્યું. એનું શું કરવાનું છે? શું કરવું છે એનું? અચ્છા, ક્રાફ્ટ કરવા છે? ઓકે ચલો, આજે તે સરસ પરફોર્મ કર્યું. હાલ આજ મમ્મા લઈ દેશે તને. Day 2. સરસ છે. તો આજે નેક્સ્ટ ડે છે અને આજે હું અને જિજ્ઞેશ સવારે અમે લોકો કોફી ડેટ માટે પણ ગયા હતા. તો ઘણા ટાઈમ અમે લોકોએ થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કર્યો અને આ આજે છે ને પિકનિકમાં ગઈ હતી, રાઈટ મીશુ? મજા આવી હતી બેટું તને? ઓકે ભાઈ, નખ છે ને અમારો કંઈક થોડોક એવું ઉખડી ગયો છે તો બહુ રોવું આવે છે અત્યારે અમને. તો ચલો આજનો વિડીયો અહીંયા જ રાખ્યા. એકચ્યુઅલી હવે જવાનું છે કોસ્કોમાં અને બસ દૂધ લેવાનું છે અને બાર્બીક્યુનો કદાચ પ્લાન છે તો એને રિલેટેડ પણ કેપ્સિકમ ને બધું જે હોય ને બેલ પેપર્સ ને એવું બધું હું લઈ લઈશ. તો ચલો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. આ વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો લાઈક દેવાનું બિલકુલ ના ભૂલતા. અને ઢોકળા કેવા લાગ્યા, સ્ક્રેચ થઈને રેસીપી જોવી હોય તો પણ તમે કહેજો, હું કેવી રીતના બનાવતી હોઉં છું તે તો પણ હું તમારા લોકોની હારે શેર કરીશ. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.